ઊંચો અભ્યાસ કરનાર કે ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિના આપઘાત પાછળના કારણો અન્ય સામાન્ય લોકોના આપઘાતના કારણોથી ભિન્ન હોઈ શકે છે, અથવા તો તે કારણોની તીવ્રતા અને પ્રકાર જુદા હોઈ શકે છે. આવા વ્યક્તિઓ પર ઘણીવાર વિશેષ પ્રકારના દબાણો અને અપેક્ષાઓ હોય છે જે તેમને માનસિક રીતે ભાંગી શકે છે. ત્યારે મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોક્સન એ ઉચ્ચ અભ્યાસ કરનાર કે ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિઓના આપઘાત પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે તે અંગે અનેક માહિતી આપી હતી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું વરુ જિજ્ઞાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં પીએચડીની વિદ્યાર્થી. અત્યારે આપણે જોઈએ તો ઉચ્ચ અભ્યાસ કરતા લોકો અથવા તો ઉચ્ચ હોદ્દા ઉપર જે લોકો નોકરી કરતા હોય છે એ લોકોમાં આપઘાતનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ લોકોના આપઘાતના કારણો એ અન્ય લોકોના આપઘાતના કારણો કરતાં અલગ હોઈ શકે અથવા તો તેની તીવ્રતા અથવા તો પ્રકારો અલગ હોઈ શકે. તો આવા લોકોના આપઘાતના મનોવૈજ્ઞાનિક કારણો જોઈએ તો આવા લોકો પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને જોઈએ તો ભારતીય સમાજમાં પરિવાર દ્વારા જ એવું કરવામાં આવે છે કે બાળકો પાસેથી ઉચ્ચ અભ્યાસ કરી અને તે સારી નોકરી મેળવે અને સારું કમાય એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે. બીજી બાજુ સમાજમાં પણ એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે આટલું ભણ્યા પછી ઉચ્ચ નોકરી આવે અને સમાજમાં યોગ્ય સ્થાન મળે. આવી અપેક્ષાઓ વધારે પડતી હોવાના કારણે પણ આપઘાત કરી શકે છે. બીજું છે કે કારકિર્દીનો તણાવ, કે જે કામ કરતા હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો એના લીધે પણ આપઘાત કરી શકતા હોય છે. બીજું છે નિષ્ફળતાનો ભય અથવા તો અપમાન, કે આટલી ઉચ્ચ જગ્યા પર પહોંચીને પછી જો કંઈ પણ કાર્યમાં નિષ્ફળ બને અથવા તો જે કાર્યમાં જે જગ્યાએ તે નોકરી કરતા હોય ત્યાં અપમાન સહેવું પડે તો પણ તેઓ આપઘાત કરી શકતા હોય છે. બીજું છે વ્યાવસાયિક તણાવ, કે જે જગ્યાએ તે છે ત્યાંની સ્પર્ધાઓ અથવા તો અમુક પ્રકારના રાજકારણ થતા હોય છે. તો આવી બધી બાબતોને લઈને પણ આપઘાત થઈ શકે છે. બીજી છે માનસિક સમસ્યાઓ છુપાવી. આવા લોકો ઉચ્ચ અભ્યાસ અથવા તો ઉચ્ચ હોદ્દો કરતા લોકો એવું વિચારતા હોય છે કે હું આટલી ઉચ્ચ સ્થાન પર છું અને જો હું એમ કહીશ કે હું ડિપ્રેશન અથવા તો અમુક પ્રકારની માનસિક સમસ્યાઓથી પીડાઉં છું તો એવું સાંભળીને લોકો શું વિચારશે. આવી બાબતોને જ્યારે છુપાવે છે ત્યારે પણ તે આપઘાત તરફ જઈ શકે છે. બીજું છે નાણાકીય સમસ્યાઓ. અમુક લોકોનું પગાર ધોરણ નીચું હોય છે અથવા તો અત્યારના આધુનિકીકરણમાં બધી બાબતોને પહોંચી વળવામાં પણ નિષ્ફળ થાય છે. તો આવી નાણાકીય બાબતો હોય છે એના લીધે પણ આપઘાત તરફ દોરી જાય છે. અને અંત છે અંગત સમસ્યાઓ. પોતાના લગ્ન જીવનનું સમાયોજન સાધવું અથવા તો છૂટાછેડા થયું અથવા તો કુટુંબમાં કોઈ પણ એવા બનાવો બને છે જેના કારણે પણ આવા લોકો આપઘાત તરફ દોરાય છે.